ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। हरिओम। આપણે અહીંયા આદિ શંકરાચાર્યજી દ્વારા રચિત ભજ ગોવિંદમ ગ્રંથની ઉપર વિચાર કરીશું. ભજ ગોવિંદમ ગ્રંથ 32 શ્લોકનું બનેલું છે. આ સ્તોત્રની રચના, આ ગ્રંથની રચના આદિ શંકરાચાર્યજીએ એક વિશેષ પરિસ્થિતિમાં કરી હતી. એક એવો પ્રસંગ આવે છે કે એક વખત આચાર્ય ગંગાજીમાં સ્નાન કરીને આવતા હતા. બ્રહ્મ મુહૂર્તનો સમય હતો અને એ વખતે એમને દૂરથી ક્યાંક અવાજ સંભળાઈ પડ્યો કે જેમાં એ અવાજ હતો પાણીના સૂત્રોનો. કોઈ એવું લાગતું હતું કે કોઈ બ્રહ્મચારી એ પાણીનીના વ્યાકરણ જે છે એના સૂત્રને રટી રહ્યો છે, એને યાદ કરી રહ્યો છે. તો અવાજ આવતો તો ડુક્ર કરણે. આચાર્ય બહુ પ્રસન્ન થયા અને એમણે વિચાર્યું કે એને હું જઈ અને આશીર્વાદ આપું. કોઈ બ્રહ્મચારી છે એ પોતાની આગામી યાત્રાની તૈયારી કરી રહ્યો છે. જ્યારે કોઈ આ માર્ગ પર ચાલી રહ્યો હોય અને તૈયારી કરી રહ્યો હોય ત્યારે આપણા આચાર્યોને, ગુરુજનોને અત્યધિક પ્રસન્નતા થાય અને એટલે હૃદયથી આશીર્વાદ આપવાની પ્રેરણા થાય. આચાર્ય એ દિશામાં ગયા અને એમણે જે દ્રશ્ય જોયું એ જોઈ અને એમને અત્યંત દુઃખ થયું કે એક અત્યંત વૃદ્ધ માણસ કે એવું લાગે છે કે જેના માનો કે પગ કબરમાં લટકી રહ્યા છે. ક્યારે મૃત્યુ આવી જશે કોઈ એનો નિશ્ચય નહીં. બહુ જ નિકટ છે મૃત્યુ એવું લાગે છે. અને એ આ સમયે વ્યાકરણના સૂત્રોને રટી રહ્યો છે. હવે આ જે ઉંમર છે, આ જે સમય છે, એ સમય એવો છે કે અત્યારે તો એણે યાત્રાને પૂરી કરી લેવી જોઈએ હતી. યાત્રાના ગંતવ્ય સુધી પહોંચી જવું જોઈતું હતું અને એને બદલે એ હજી યાત્રાના પ્રથમ સોપાન પર ઉભેલો છે. આચાર્ય અત્યંત કરુણાથી પ્રેરિત થયા અને એમણે ના હૃદયથી આ સ્ફૂર્ણા થઈ, આ ઉપદેશાત્મક શ્લોક નિસૃત થઈ ગયા અને એને કહે છે કે અરે તું આ શું કરી રહ્યો છે? આ તારી રક્ષા નહીં કરે. ઓ મૂઢ મતે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. તો આ જે ગ્રંથ જે છે એમાં આચાર્ય આપણને જીવનનું સાધ્ય શું છે અને સાધન શું છે એ વિષયક આપણને વિવેક આપી રહ્યા છે. આપણે પહેલા શ્લોકનો પાઠ કરીએ અને પછી એના ઉપર વિચાર કરીએ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રકરણે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રકરણે. તો
આચાર્ય એને કહી રહ્યા છે કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. મૂઢમતે, અરે મૂર્ખ, એ મૂઢમતી, ઓ મોહિત, તું ગોવિંદનું ભજન કર. અરે પગલે, એક વાર નહીં, ત્રણ વાર કહી રહ્યા છે. એ એમની એક કરુણા જણાય છે, એમને એક ઇમરજન્સી જણાઈ રહી છે કે તું આ સમય વ્યર્થ ગવાઈ રહ્યો છે, ગોવિંદનું ભજન કર. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, તારા જીવનનો જ્યારે એ સમય આવશે, તારા જીવનનું જ્યારે અંતિમ સમય, જ્યારે મૃત્યુ આવશે, તો નહીં રક્ષતી ડુક્ર કરણે. આ ડુક્ર કરણે, આ જે તું આ સૂત્ર રટી રહ્યો છે, એ સૂત્ર તારી રક્ષા નહીં કરે. હવે અહીંયા એક તરફ એ દેખાય છે કે એ જે વૃદ્ધ સજ્જન છે એનો ભાષા પ્રત્યેનો પ્રેમ, ભાષા પ્રત્યેનો પ્રેમ કહો, બીજા શબ્દોમાં કહીએ કે સાધનના પ્રત્યેનો પ્રેમ, એની આસક્તિ. આચાર્યને પણ પ્રસન્નતા થઈ કે આ સંસ્કૃતનું એ તૈયારી કરી રહ્યો છે, એ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ દરેક વસ્તુ યથોચિત સમયે જ શોભા આપે. ક્યારે એ સંસ્કૃતનું ક્યારે રટણ કરવાનું છે કે જ્યારે હજી મારે યાત્રાની તૈયારી કરવાની છે. તો સંસ્કૃત ભાષાનું અહીંયા આચાર્ય મહત્વ એને કમ નથી આપતા, એનું મહત્વ છે. આ ભાષા તો આપણા એક વેદાંગ રૂપે સ્વીકારવામાં આવ્યું છે અને એટલા માટે એની ઉપેક્ષા નથી કરવામાં આવતી. આજે અહીંયા આગળ ડુક્કૃણ કરણે જે કીધું છે તો એ પાણીનીનું એક સૂત્ર છે કે કરણ એક ધાતુ છે કરવાના અર્થમાં, અને એનું આ પાણીની સૂત્ર એની અંદર પરમ્યુટેશન કોમ્બિનેશનથી એ બધા જે અનેકો શબ્દ છે, સંજ્ઞાઓ છે, ક્રિયા છે, વિશેષણ છે, એ બધા એના થકી બનતા હોય છે. તો એ વસ્તુને અત્યારે તો એનો કોઈ ઉચિત સમય નથી કે અત્યારે તો હજી ભાષાને શીખી રહ્યો છે. આચાર્ય એને સાવધાન કરે છે કે આ તારી અંદર સાધ્ય અને સાધન વિષયક મોહ જણાય છે. તો સાધનના પ્રત્યે આસક્ત જણાય છે, તો એને અત્યાર સુધી છોડ્યું નથી. તે એમાં એટલી મજા આવી ગઈ યાત્રામાં, કોઈ એક પડાવ પર પહોંચ્યા પછી એવો આનંદ આવી ગયો, એવી મજા આવી ગઈ કે હવે એને જ ગંતવ્ય માની લીધું અને એમાં જ અટકી ગયા. હજી તો યાત્રાનું ગંતવ્ય બાકી છે. તો આચાર્ય કહે છે કે અરે આ તો સાધન હતું, જીવનના એ મૃત્યુના સમયે આ તારી રક્ષા નહીં કરે. મૃત્યુના માટે આ નથી. આ શેના માટે છે? તો કે આ મૃત્યુના માટે તૈયારી કરવા માટે પહેલું સોપાન છે. તો આચાર્ય એને કહે છે કે જે કરવા યોગ્ય હતું એ શું હતું? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, તું ગોવિંદનું ભજન કર. હવે અહીંયા જ્યારે એમ કીધું કે ગોવિંદનું ભજન કર, આ એક વૃદ્ધ સજ્જનની વાત નથી. દરેક વ્યક્તિ જીવનમાં આ સાધ્ય સાધનની બાબતમાં એક અવિવેકથી યુક્ત છે અને એ અવિવેકને કારણે એ સાધનમાં અટવાઈ જાય છે, એના પ્રત્યે આસક્ત થઈ જાય છે અને ત્યાં જ એની યાત્રા માનો કે અટકી જાય છે. એ આગળ વધી જ નથી શકતો કારણ કે સાધનમાં એટલો પ્રેમ આવી ગયો. તો આ એક સાધન છે, એવા અનેકો સાધન
એક અહીંયા આગળ આપણા જીવનના જે મોહના કેન્દ્ર છે ને એને આચાર્ય અહીંયા આગળ વીણીને બતાવે છે. કોઈ જે છે એને ધનના પ્રત્યે આસક્તિ છે, કોઈ છે એને અહીંયા આગળ વિષય ભોગ પ્રત્યે આસક્તિ છે, કોઈ છે એને પોતાના સંબંધોના પ્રત્યે આસક્તિ છે, કોઈ છે એને જીવનની સુંદરતા એમાં જે રચ્યો રહે છે. અને આ રીતે અહીંયા એ ત્યાં આગળ ઉલઝાઈ ગયો કે છે ને કે આએ થે હરિભજન કો ઓટ ન લગે કપાસ. આયા હતા શેના માટે? મનુષ્ય જીવન શેના માટે પ્રાપ્ત થયું હતું અને શું કરી રહ્યા છે? તો અહીંયા આપણા જીવનના લક્ષ્ય પ્રત્યે સાવધાન કરે છે કે ગોવિંદનું ભજન કર. જીવનનું અલ્ટિમેટ લક્ષ્ય જે પ્રાપ્ત કરવા જેવું છે એ શું છે? ગોવિંદ. અને એ ગોવિંદ એ જ આપણા જીવનનું લક્ષ્ય છે, સાધ્ય છે, અને ગોવિંદ જ આપણું સાધન છે. એ સાધન કેવી રીતે છે? તો અહીંયા આગળ કીધું ભજ ગોવિંદ. હવે અહીંયા આગળ ગોવિંદ અને ભજ આ બે જે શબ્દ છે એને 3 વખત આચાર્યએ પ્રયોગ કર્યા. એ માનો કે આપણને એ કહી રહ્યા છે કે ગોવિંદના ભજનથી યાત્રા શરૂ કરવાની છે અને ગોવિંદના ભજનમાં યાત્રાનું પર્યવસાન થવું જોઈએ. તો એ દરેક ફેઝમાં ગોવિંદ શબ્દનો અને ભજ શબ્દનો અર્થ જુદો જુદો થાય છે. હવે આપણે જોઈએ કે ગોવિંદ એટલે શું? ગોવિંદ એટલે કોણ? તો પ્રચલિત છે, આપણે એ અર્થથી પરિચિત છીએ કે ગોવિંદ એટલે ભગવાન કૃષ્ણ, કે જે દેવકી નંદન વસુદેવ નંદન રૂપે જે અહીંયા આગળ અવતરિત થયા હતા, ભગવાન કૃષ્ણ રૂપે અવતરિત. એમનું નામ હતું ગોવિંદ. ગોવિંદે કેમ કીધું? કારણ કે એ ગાયોને એમણે ચરાવી હતી. ગાયો ચરાવતા હતા, ગાયોનું પાલન કરતા હતા. તો એ એક તો આપણી સામે જેની આપણે અનેકો લીલાઓના ગુણગાન ગાઈએ છીએ, જેનું કથાશ્રવણ કરીએ છીએ, એ ગોવિંદ. અને એ અર્થથી બધા જ પ્રચલિત છે, પરિચિત છે. અહીંયા એટલો માત્ર અર્થ નથી. ગોવિંદ જેમ જેમ આપણો વિકાસ થતો જાય છે, મનની સૂક્ષ્મતા વધતી જાય છે, બૌદ્ધિક વિકાસ થતો જાય છે, તેમ તેમ ગોવિંદ શબ્દનો અર્થ પણ એક વ્યાપક થતો જાય છે. તેમ તેમ ગોવિંદ પણ આપણા માટે એક ભિન્ન રૂપે પ્રસ્તુત થાય છે. આ સંસ્કૃત ભાષાની સુંદરતા છે. એટલે સંસ્કૃત ભાષાને આપણે અહીંયા ઇગ્નોર નથી કરવાની. એ પણ અહીંયા આગળ સંકેત આપણને મળે છે કે ગોવિંદ શબ્દનો અર્થ, જો એમાં 2 શબ્દ છે, ગો અને વિંદ. પહેલો અર્થ તો આપણે જેમ જોયો કે ગોવિંદ અર્થાત કે ગોહો વિંદતે, તેમણે ગાયોને ધારણ કરી, ગાયોનું પાલન પોષણ કર્યો. જે ગોવાળિયા રૂપે, જે કૃષ્ણ કનૈયા મુરલી મનોહર રૂપે એ અહીંયા આગળ અવતરિત થયેલા. બીજો અહીંયા આગળ ગોવિંદ શબ્દનો શું અર્થ છે? તો કે ગો મતલબ કે જે પૃથ્વી, ગોનો અર્થ થાય છે પૃથ્વી. પૃથ્વીને જે ધારણ કરે છે, જે પૃથ્વીનું પાલન પોષણ કરે છે, અર્થાત કે સૃષ્ટિના જે પાલયિતા, જે સૃષ્ટિના રક્ષક છે, જે જગદીશ્વર છે,
જે મારું જીવન ચલાવે છે, જે સમસ્ત પ્રકૃતિને વ્યવસ્થા કરે છે, પ્રકૃતિને સંચાલિત કરી રહ્યા છે, જેમને કારણે આ સમસ્ત બ્રહ્માંડનું અસ્તિત્વ ટકેલું છે, એ ગોવિંદ. ત્રીજો ગોવિંદનો અર્થ છે કે ગોભિઃ વિંદતે. ગોભિઃ અર્થાત કે જે વાણી દ્વારા જણાય છે. વાણી દ્વારા જણાય છે અર્થાત કઈ વાણી? પરમાત્માની વાણી, શબ્દ પ્રમાણથી. જે અહીંયા આપણા વેદાંત શાસ્ત્ર છે, ઉપનિષદ વિદ્યા છે. એ ઉપનિષદ એના થકી, એના દ્વારા આપણને જે જણાય છે, એના દ્વારા આપણે જાણીએ છીએ, એમનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. અને એ કોણ આપણને જણાવે છે? સ્વયં આપણે શાસ્ત્રમાં પ્રવેશ કરવા માંગીએ તો આપણે ના કરી શકીએ. एक सज्जन आवीने के गुरुदेव ने कि गुरुदेव हम पढ़ना चाहते हैं, वेदांत पढ़ना चाहते हैं, हम कहाँ से शुरू करें? तो गुरुदेव ने बोला कि सबसे पहले तो ईशावास्य उपनिषद पढ़ा जाता है, वहीं से शुरुआत करना चाहिए, वहीं से अध्ययन प्रारंभ करो. હવે એ સજ્જન હતો કે ત્યાંથી જ સ્ટડી પ્રારંભ કરવો જોઈએ, તો લઈ આવો સંસ્કૃતની કંઈક પુસ્તકો લઈ આવો, ટ્રાન્સલેટર લઈ આવો, અને ટ્રાન્સલેટ કરીએ અને સમજવાની કોશિશ કરીએ. તો એમણે પ્રારંભ કર્યો. સૌથી પહેલા એનું જે શાંતિ મંત્ર આવે છે તો કે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ જ ઉત્પન્ન થાય છે. એટલે પૂર્ણમાંથી પૂર્ણને કાઢી લેવામાં આવે તો પૂર્ણમેવ અવશિષ્યતે. હવે એ સજ્જને પૂરું એનું અનુવાદ એ પૂરું વાંચ્યું, બાકાયદા એના માટે સંસ્કૃતનું અધ્યયન કર્યું કે આ સંસ્કૃતમાં છે એટલા માટે સંસ્કૃત પણ આપણે સમજવું જોઈએ. સંસ્કૃતનું પણ સ્ટડી કર્યો અને ફાઇનલી એ જ્યારે આ રીતે એણે વાંચ્યું, भयंकर कंफ्यूज થઈ ગયો. એ કે ये क्या बकवास है, ये पूर्ण है वो पूर्ण है, पूर्ण से पूर्ण पैदा होता है, अब पूर्ण से पूर्ण निकाले तो पूर्ण ही शेष होता है. अरे वो जीरो बचना चाहिए, वो पूर्ण कैसे बचता है, और ये भी पूर्ण है वो भी पूर्ण है, दो पूर्ण कैसे हो सकते हैं, पूर्ण से पूर्ण कैसे उत्पन्न हो सकता है. अंततः वो इस निष्कर्ष पे पहुंचा, बोले कि लगता है कि ये सब ऋषि मुनि लोग थे ना, वो सब कंफ्यूज्ड है, और कुछ समझे नहीं, और कुछ भी उन्होंने लिखा है मीनिंगलेस है, कोई हमको इसका मीनिंग ही नहीं दिखाई पड़ता है. गुरुदेव पासे गया, गुरुदेव ने जैने गए, गुरुदेव ये तो बिल्कुल ही कंफ्यूजिंग है, ये क्या उन्होंने लिखा है. गुरुदेव के इसके लिए ये अपने आप, ये सेल्फ स्टडी की चीजें नहीं है. जिन्होंने इस तथ्य को जाना है अपनी इस गुरु परंपरा से, अपनी इस संप्रदाय से, उनसे ऐसी जो है परंपरा से, ऐसे श्रोत्रिय ब्रह्मनिष्ठ से उनके चरणों में शरणागत होके और फिर शास्त्र का श्रवण किया जाता है. आत्मावारे द्रष्टव्य, इसको श्रोतव्य, मंतव्य, निदिध्यासितव्य. पहले श्रवण करना चाहिए, मनन करना चाहिए, उसके ऊपर ध्यान करना चाहिए. तो આ અહીંયા આગળ એ પોતે જાતે નથી જણાતા. ગોભિઃ વિંદતે અર્થાત કે એ જે શાસ્ત્રની જે વાણી છે એ આપણે પોતે નથી એ ગ્રહણ કરી શકતા, એટલે ગુરુના માધ્યમથી એ એમના થકી જણાય છે. તો જે આ ગુરુ, જે આપણા
આ શ્રુતિય બ્રહ્મનિષ્ઠ ગુરુ જે જ્ઞાન આપે છે એ જ્ઞાન થકી જે જણાય છે, મતલબ કે ગુરુના પ્રત્યે શરણાગત થતા જેને આપણે જાણીએ છીએ એ ગોવિંદ. તો હવે અહીંયા આપણે એના 3 અર્થ જોયા. એક તો સામે પ્રત્યક્ષ લીલા સ્વરૂપ છે, અવતાર સ્વરૂપ છે, જે અહીંયા આગળ પ્રતિજ્ઞા કરે છે કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હું પ્રત્યેક યુગમાં જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય છે, જ્યારે જ્યારે ધર્મ જે છે એનાથી અભિભૂત થઈ જાય છે, ત્યારે હું ધર્મની સંસ્થાપના માટે એને પુનર્જીવિત કરવા માટે અહીંયા જે સન્માર્ગી છે એની રક્ષા માટે હું અવતરિત થઉં છું અને ધર્મની રક્ષા કરું છું. તો એ આપણા ધરાતલ પર આવે છે. આપણે અહીંયા આગળ એક મનુષ્ય રૂપે છે, તો મનુષ્ય એ એવા ગ્રાહ્ય રૂપે આવે છે જેને આપણે ગ્રહણ કરી શકીએ. આજે આપણે આ સ્થૂળ શરીરના ધરાતલ પર છીએ. આ વ્યક્તના પરે કોઈ અવ્યક્ત જગત છે એની બાબતમાં એક સાધારણ વ્યક્તિને કલ્પના પણ નથી હોતી. એ વ્યક્તિ જ્યારે અહીંયા આગળ કોઈ સમજવા માંગે તો પછી એ ભગવાન સ્વયં એના ધરાતલ પર આવે છે. એ દેહને સત્ય માને છે તો ભગવાન દેહ ધારણ કરે છે અને એની સામે અનેકો લીલાઓ કરી પોતાની કરુણાનો પરિચય આપે છે, પોતાની એ જ્ઞાનનો પરિચય આપે છે. એ અહીંયા આ મનુષ્ય શરીરની સીમાઓ, એની સંકુચિતા, આ મનુષ્ય શરીરની લિમિટેશન્સ છે, અનેકો વિકાર છે. આ અહીંયા આગળ જોઈએ કે જે જગતમાં રહી રહ્યા છે, જે સંસારમાં રહી રહ્યા છે, ત્યાં આગળ અનેકો જીવનના ઉતાર ચઢાવ પ્રાપ્ત થાય છે. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ આ અનુકૂળ છે, ક્યારેક પ્રતિકૂળ છે. આવા જીવનના ઉતાર ચઢાવની વચ્ચે પણ સંકુચિત શરીરમાં રહેવા છતાં પણ એક પૂર્ણ જીવન જીવી શકીએ, એક આનંદ સ્વરૂપ રીતે જીવી શકીએ, એ પોતાના જ્ઞાનને જીવી શકીએ. એ વસ્તુ પોતે અહીંયા આગળ જીવીને બતાવે છે. એટલું જ નહીં, એમના જીવનથી આપણે એ નિશ્ચય પણ કરી શકીએ કે ધર્મ શું છે, અધર્મ શું છે. ધર્મ અને અધર્મના નિશ્ચય માટે આપણે કોઈ જ્ઞાનવાન અથવા તો આવા લીલા સ્વરૂપ પરમાત્માને એમના જીવનને જોવું જોઈએ, તો આપણને ધર્મ અને અધર્મ વિષયક પણ પરિચય મળે છે. તો ભગવાન આપણા ધરાતલ પર આવી અને આ વિવિધ લીલાઓ કરે છે. જેમ જેમ આપણે એમને જાણતા જઈએ છીએ, એ અવતારને સમજતા જઈએ છીએ, મનની અંદર એમના પ્રત્યે એક પ્રેમ જાગૃત થાય છે, એક ભક્તિનો ઉદય થાય છે. એટલું જ નહીં, આ અહીંયા આગળ એક સિદ્ધાંત છે કે તમે જેના પ્રત્યે વારંવાર મનને લઈ જાઓ, મનના ઉપર જેનું પણ એક્સપોઝર વારંવાર થાય, મન ધીમે ધીમે એ રંગથી રંગાતું જાય. એટલે આપણે કહેવત પણ છે ને કે સંગતિ સંગ દોષેણ. છોકરું છે એ કંઈક કુટેવો, કોઈ ગલત આદતો કંઈકથી શીખીને આવ્યો છે, એની અંદર કંઈક કુટેવ જણાય એટલે માતા પિતા તરત જ પૂછે કે આજકાલ કોની સોબતમાં લાગેલો છે. કેમ? કારણ કે આ બેસિકલી એવો નથી, ઘરના સંસ્કાર એવા નથી, પણ એ અહીંયા આગળ આવી ગલત આદતથી યુક્ત છે. એનો અર્થ કે ક્યાંક એના મનની ઉપર ગલત વિચાર, ગલત લોકોનું સંગને કારણે એનું એક્સપોઝર થઈ રહ્યું છે. તો એવી જ રીતે અહીંયા આપણું મન જેમ જેમ આ ભગવાનને આવા સુંદર લીલા, આવું ઉદાર ચરિત્રથી પરિચિત થતું જાય છે,
તેમ તેમ મન જે છે એમાં પણ આવા જાણે અંજાણે આ ગુણ જે છે એનું આદાન થતું જાય છે. આપણું મન એ સંસ્કારથી સંસ્કારિત થતું જાય છે. અને આ રીતે કરતાં કરતાં મન પ્રેમથી યુક્ત થાય છે, ભક્તિથી યુક્ત થાય છે. મન જે છે એને એક નિસ્વાર્થતા, નિષ્કામતા કોને કીધી એનો પરિચય મળે છે. અને જેમ જેમ આ રીતે એનાથી એ સમજથી યુક્ત થતો જાય છે તેમ તેમ એનું મન હવે ધીમે ધીમે સૂક્ષ્મ થતું ગયું. એ વધુ ને વધુ સૂક્ષ્મ રહસ્યોને સમજતો જાય છે. એ પછી કે છે કે હવે આ જે તારા ભગવાન છે જેને તું ગોવિંદ રૂપે જાણી રહ્યો છે એ ખાલી મંદિરના એક વિગ્રહમાં નથી. એને તું જો કે એ જ આ જગદીશ્વર છે. ગોહો વિંદતે, જેમણે આ સમષ્ટિને ધારણ કરેલી છે, જે અહીંયા આગળ એને ઈશ્વર છે અર્થાત કે સંચાલન કરી રહ્યા છે. જગતના નિયંતા ઈશ્વર જે છે, જે તારું જીવન ચલાવી રહ્યું છે, જે આ અહીંયા આગળ પૂરી પ્રકૃતિને સંચાલિત કરી રહ્યું છે. હું કર્મ કરું છું, મને કોણ પરિસ્થિતિ આપી રહ્યું છે? કોઈ પણ કર્મ કરવા માટે મારે જે કંઈ આગળ એક પરિસ્થિતિની આવશ્યકતા છે એ કોણ આપી રહ્યું છે? મારા મનની અંદર કોણ સંકલ્પ જગાવી રહ્યું છે? કોણ પ્રેરિત કરી રહ્યું છે? મને કોણ બળ આપી રહ્યું છે? મારી અંદર કોણ વિશ્વાસ જગાવી રહ્યું છે? કોણ જે છે એ એની બાબતમાં મને સમજથી યુક્ત કરી રહ્યું છે. એટલું જ નહીં, બહારની પરિસ્થિતિઓને અનુકૂળ બનાવે છે, મને કર્મ કરવાનું સામર્થ્ય આપે છે. કર્મ તો કર્યું અને ત્યાં જ ખતમ થઈ ગયું, પણ એ કર્મનું મને કાલાંતરે કોઈ ફળ આપી રહ્યું છે. એ કોણ ફળ આપી રહ્યું છે? તો એ જે પણ કર્મફળ દાતા છે, જે હવે એક કર્મનું ફળ આપવા માટે, એક કર્મનું ફળ, હવે આપણે અહીંયા આગળ બેસીને જે ચર્ચા કરી રહ્યા છે, મારા પણ કર્મનું ફળ છે જેને કારણે આવી એક પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે. તમારા કર્મનું ફળ છે જેને કારણે આ એક શ્રવણનો એક તમને અવસર પ્રાપ્ત થયો છે. આ તમારા પણ કર્મનું ફળ છે, મારા પણ કર્મનું ફળ છે. હવે આપણે અહીંયા આગળ પોઝિટિવલી કંઈક પુરુષાર્થ કરીએ છીએ, એક નવું કર્મ કરી રહ્યા છે, પણ આ જે પરિસ્થિતિ નિર્મિત થઈ એ આપણા કોઈ ને કોઈ પૂર્વ કર્મનું ફળ છે. હવે એમાં જોઈએ કે આપણું જ કર્મ ખાલી એમાં રિસ્પોન્સિબલ નથી. એક પરિસ્થિતિના નિર્માણ માટે પૂરા બ્રહ્માંડની આવશ્યકતા છે, પૂરી સમષ્ટિનું યોગદાન છે. હું અહીંયા બોલી રહી છું, આ મારી અંદર બોલવાનું કોઈ સામર્થ્ય આપી રહ્યું છે. કેવી રીતે મારી વાણી બોલી રહી છે? કોણ અહીંયા આગળ બોલવા માટેની શક્તિ, સામર્થ્ય આપી રહ્યું છે? તમારા કાન સાંભળી રહ્યા છે. કોણ છે જે આ કાનની અંદર સાંભળવાનું સામર્થ્ય આપે છે? આપણે અહીંયા આગળ એક સંવાદ જે થઈ રહ્યો છે, આ મારા અંદર જ્ઞાન એ ક્યાંથી આવ્યું? એટલે કે ગુરુની કૃપાથી આવ્યું. હવે એ પૂરી પરંપરા જે અહીંયા આગળ, જેને આપણે અહીંયા આગળ કહીએ છીએ સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ વંદે ગુરુ પરંપરામ. ક્યાંથી? અનાદિકાળથી સદાશિવ ત્યાંથી પ્રારંભ થયેલી આ પૂરી પરંપરા આપણા સુધી આ જ્ઞાન નિશ્ચિત થઈને આવે છે. તો આમાં એ જે પણ મનીષીઓએ જે પણ આપણને આ જ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું છે એમનું પણ યોગદાન છે. આપણું આ શરીર બન્યું છે કે જેમાં આ જે તે કંઈક કરવાનું સામર્થ્ય છે. અન્ન ખાઈ અને આ એક શરીરનું નિર્માણ થયું છે. જેમણે અન્ન ઉગાડ્યું છે
એ અન્નનો એક એક દાણો બનવામાં અનેકો બેક્ટેરિયા, અનેકો ઇન્સેક્ટ, જે અહીંયા આગળ આપણને ઉડતી અનેકો પક્ષી દેખાય છે, એમનું પણ યોગદાન છે કે જે ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડનું કામ કરે છે, જેને કારણે આ જે તે અન્ન સ્વસ્થ રૂપે આપણી પાસે આવે છે. તો આમ જોવા જઈએ તો પૂરી સમષ્ટિનું યોગદાન છે. આ તો આપણને કોઈ કંઈક દ્રષ્ટ વસ્તુ જ દેખાય છે, દ્રષ્ટ પરિબળોની ઉપર વિચાર કરે, એવા અદ્રષ્ટ, અનનોન, અનગિનત ફેક્ટર છે. બીજો શબ્દોમાં કહીએ તો પૂરું બ્રહ્માંડ છે. સમયથી વર્ષા આવવી, સૂર્યોદય થવો, સૂર્યાસ્ત થવો, આ પૃથ્વી માતા જે અહીંયા આગળ સ્થિર રૂપે જણાઈ રહી છે. હવે અચાનક એને પ્રેરણા થઈ કે ચલો હું કરવટ બદલું, જરા અંગડાઈ લઈ લઉં, તો ખબર છે ને કે શું થાય. અગર પૃથ્વી માતાએ અચાનક કરવટ બદલી, કેવો ભયંકર ભૂકંપ આવી જાય. તો આ કોણ જે છે એ આ પૂરા એને બ્રહ્માંડને કંટ્રોલ કરી રહ્યા છે. રાત્રે તો આપણે સૂઈ ગયા, આપણને પૂરો એ પણ વિશ્વાસ નથી કે આપણે સવારે ઉઠીશું કે નહીં, પણ છતાં પણ એક શ્રદ્ધા છે, કોઈ એક અનનોન ફેક્ટર કે ના પ્રત્યે આપણી અંદર પૂરો વિશ્વાસ છે. એટલે આપણે રાતે સૂઈએ છીએ અને સવારના માટે પ્લાનિંગ કરીએ છીએ, કાલે ઉઠીને આમ કરીશું કે તેમ કરીશું. એટલું જ નહીં, આપણે અનેકો વર્ષોના ફ્યુચરની પ્લાનિંગ કરીએ છીએ, ભવિષ્યની પ્લાનિંગ કરીએ છીએ એ વિશ્વાસથી કે મારું જીવન ચાલશે, મારો શ્વાસ ચાલુ રહેશે. રાતે સૂઈ ગયા, બીજે દિવસે કોણ આપણને જગાડે છે? શ્વાસ આપણે બહાર છોડી દીધો, કોણ જે છે આપણો એ શ્વાસને અંદર પાછો ધક્કો મારે છે. આ શ્વાસ ઉચ્છ્વાસ, ભોજન કરી લીધું, કોણ પચાવી રહ્યું છે? એ જે પણ છે આ આપણા આ વ્યષ્ટિ જીવનને, આપણા શરીરને સંચાલિત કરી રહ્યા છે, જે અહીંયા આગળ પૂરી સમષ્ટિને સંચાલિત કરી રહ્યા છે. અને દરેક વસ્તુ એકબીજાની સાથે એવી સંકળાયેલી છે. એ કોણ જે છે એ નિયંત્રિત કરી રહ્યું છે. ને અહીંયા કોઈ પણ એવી વસ્તુ નથી કે જેની આપણે ઉપેક્ષા કરી દઈએ કે આ વસ્તુ છે, હવે આટલી નાની વસ્તુ છે એને આપણે ઉપેક્ષા કરીએ. તો એક કીડી મકોડો જે છે એની ઉપેક્ષા કરો, અરે નાના એવા વાયરસની ઉપેક્ષા નથી કરી શકતા. અને એટલા માટે તો આપણે જોઈએ છે કે આ કોરોનાએ કેવો ભયંકર અહીંયા આગળ તાંડવ, એક પ્રલય મચાવી દીધું છે. લાખો કરોડોની મૃત્યુ થવા લાગી છે. એ શું જણાવે છે કે કોઈ જે છે એ અહીંયા સંચાલિત કરી રહ્યા છે, પૂરી પ્રકૃતિને સંચાલન કરી રહ્યા છે. તો આ જે પણ છે એ જગદીશ્વર, એમણે મને જીવન આપ્યું છે, એમણે મને પરિસ્થિતિ આપેલી છે, એમણે મને આવું સુંદર અહીંયા આગળ બહારના ભોગ વૈભવ વાતાવરણ આપેલું છે. અહીંયા આપણે સુખપૂર્વક જીવી શકીએ છીએ, અનેકો સુંદર સંબંધ એનો નિર્વાહ કરી રહ્યા છે, અનેકો જ્ઞાનથી આપણે યુક્ત છીએ. તો આ જેમણે પણ મને આપ્યું છે, મારા કર્મનું ફળ જે મને સતત આપી રહ્યા છે, એમના પ્રત્યે એક કૃતજ્ઞતાની ભાવના હોય, એમનો ધન્યવાદ કરીએ. જીવનમાં એમને સદૈવ જોડવા બહુ જ આવશ્યક છે. આ એક આજના સમયમાં બહુ ગંભીર વિષય છે, એક ચિંતનનો વિષય છે કે અનેકો લોકો મોટી મોટી સેલિબ્રિટીઝ છે કે જેની બાબતમાં આપણે વિચારે છે કે આ તો સફળતાની ઊંચાઈઓને, એના શિખરો પર પહોંચી ગયા છે. જીવનમાં ધન, દોલત, માન, પ્રતિષ્ઠા, વૈભવ બધું જ પ્રાપ્ત કરેલું છે. અને એવી વ્યક્તિ સ્યુસાઇડ કમિટ કરી લે છે, ત્યારે વિચાર આવે છે ને કે આવું એણે કેમ કર્યું?
અને પછી બધા એના ઉપર વિચાર કરી અને એના એક નિષ્કર્ષ પર પહોંચે છે કે ડિપ્રેશનમાં હતો બિચારો. પણ આ ડિપ્રેશનની પાછળનું કારણ શું છે? કેમ ડિપ્રેશનમાં ગયો? બહાર બધું જ હતું, એણે પોતાના પુરુષાર્થથી પ્રયાસથી એ બધું પ્રાપ્ત કરેલું અને બધું પ્રાપ્ત થઈ ગયું તો એનાથી શું એ સુખી થઈ ગયો, સંપન્ન થઈ ગયો? બોલે બિલકુલ. એની જે ઈચ્છાઓ હતી એ એણે પૂરી કરી, એ બધું જ અહીંયા આગળ એણે પ્રાપ્ત કરી લીધું. પણ આ લોકોના જીવન પરથી એ આપણને જણાય છે કે આ પર્યાપ્ત નથી, આ સુખનો પર્યાય નથી. અને આ બધું હોય તો પછી માણસ સુખી સફળ એ છે એ આપણે નિષ્કર્ષ પર ના પહોંચીએ. એની પાસે બધું જ છે તો કે ના, એ પોતાના એક વ્યક્તિગત જીવનમાં જોઈએ તો એને કંઈક હોઈ શકે કે બહુ મોટી બધી છે તે એક મહત્વાકાંક્ષા હશે, અનેકો ખ્વાહિશ હશે, અને કોઈ અહીંયા આગળ રિશ્તે નાતે આ બધી કોઈ એ બાબતમાં પણ એના કંઈક રિઝર્વેશન્સ હશે. અને એ વસ્તુથી જ્યારે એ સંતુષ્ટ નથી, જ્યારે એને વસ્તુ જણાય છે કે આ છે તે મારા જીવનમાં મોટી સમસ્યા છે, એ સમસ્યા બહુ મોટું રૂપ લઈ ચૂકી છે, પણ પોતાની અંદર એવો દ્રઢ આત્મવિશ્વાસ છે, પોતાના બલબૂતા પર એણે અહીંયા આગળ જીવનમાં બધું જે કંઈ ઈચ્છ્યું હતું એ બધું જ પ્રાપ્ત કરી લીધું છે. હવે એ વ્યક્તિના જીવનમાં જ્યારે આ સમસ્યા આવી, હું તો કરવામાં સમર્થ છું, મારે કોઈની જરૂર નથી, તો હવે કોની પાસે જાય? મારી વ્યક્તિગત સમસ્યા છે, હું અંદરથી એકલો છે, અંદર છે તે અકળામણ થઈ રહી છે, ઘૂંટણનો અનુભવ થઈ રહ્યો છે. એ પોતે પોતાની અંદર જે એકલો છે એ એકલાપણું એ એની સમસ્યાનું સમાધાન એ નથી કરી શકતો. અને એ વખતે જીવનમાં કોઈ એને પોતાનાથી મોટું જણાતું નથી, કારણ કે હું તો મારા જ બળને કારણે, હું તો મારા જ કર્મ, મારા જ પુરુષાર્થથી, મારા સામર્થ્યથી મારે જે જોઈતું હતું એ મેં પ્રાપ્ત કરી લીધું. એટલે હવે એવું કોઈ સમર્થ તો છે નહીં કે જે મારા જીવનની આ સમસ્યાનું સમાધાન કરી શકે. ત્યાં આગળ ઈશ્વરની આવશ્યકતા જણાય છે. જો એણે જીવનમાં ઈશ્વરને જોડ્યા હોત, બોલે નહીં, જ્યારે જે નવો કોઈ પ્રોજેક્ટ લીધો તો એ વખતે ભગવાનના મંદિરમાં ગયા, તીર્થમાં ગયા, કોઈ છે તે મહાકાલમાં જાય છે, કોઈ પેલા પીર બાબાને ચાદર ચડાવવા જાય છે, કોઈ સાંઈ બાબા પાસે જાય છે, કોઈ તિરુપતિ પાસે જાય છે. આ રીતે બધા પોતપોતાની રીતે પોતાની આસ્થાનો પરિચય જરૂર આપે છે. પણ અહીંયા આગળ એવું જણાય છે કે એક રિચ્યુઅલ છે આ. એમ નથી લાગતું કે પૂરેપૂરા એક અંદર એક જે શ્રદ્ધા એવી જીવંત હોય છે, એવી શ્રદ્ધા હોય. જો એ શ્રદ્ધા હોય તો અનુકૂળ પરિસ્થિતિ જે છે ત્યાં આગળ ઈશ્વરને જોડવાની જરૂર છે કે આ જે કંઈ મને પ્રાપ્ત થવું છે, દરેક ક્ષણ મને ઈશ્વરની એ પ્રેઝન્સ જણાય કે ભગવાને મને ઉપહાર આપેલો છે, ભગવાનની કૃપા અહીંયા આગળ વરસી રહી છે. જો એ પ્રતિક્ષણ ભગવાનના પ્રત્યે એ પોતાના ધન્યવાદની ભાવનાથી યુક્ત હોય, પોતાને ધન્ય અનુભવ કરી રહ્યો હોય, એમની દરેક સફળતાઓમાં, અનુકૂળતામાં એ ભગવાનની વરસતી કૃપાને જોઈ રહ્યો હોય, અર્થાત કે જીવનમાં ભગવાનને એણે ઈશ્વરને આવી રીતે અનુકૂળ પરિસ્થિતિમાં જો જોડેલા હોય, ત્યારે જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં, ત્યારે જ પોતાની જે આગળ સમસ્યા આવે તો એની હૃદયની ગહેરાઈમાં એ એકલો નથી, એની સાથે ઈશ્વર ઉભેલા છે. એ શ્રદ્ધા, એ આસ્થા એને અહીંયા આગળ એ સમયે પણ એક બલ આપે છે. એ બલ ત્યાંથી આવે છે, વાસ્તવિક બલ ત્યાંથી આવે છે. અને એ વખતે એ સમસ્યાઓથી ગભરાતો નથી, એ તૂટી નથી જતો.
એ વખતે પણ એ સમસ્યાઓને સામનો કરવા માટે એની અંદર સદૈવ એક આશાની કિરણ બનેલી છે કે પરમાત્મા આ જે છે ઈશ્વર એ મારા જીવનની આ સમસ્યાનું સમાધાન અવશ્ય કરશે. એમણે જે પરિસ્થિતિ આપી છે એ એમની કૃપા છે, એમનો પ્રસાદ છે. એ મારું અહિત નથી કરતા. આજ સુધી એમણે મારા જીવનમાં સદૈવ અનુકૂળતાઓ આપી છે, ક્યારેય અહિત નથી કરતા. આ વિશ્વાસને કારણે એ ક્યારેય આવું ગલત કદમ નહીં ઉઠાવે. અર્જુને અહીંયા આગળ એ જ તો બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો. એ ડિપ્રેશનમાં ગયો, ત્યાં આગળ પણ તો જીવન અને મરણનો પ્રશ્ન જ જણાઈ રહ્યો હતો. જો એણે ભગવાનની શરણ ના લીધી હોત તો પછી એ નિશ્ચિત રૂપે યુદ્ધનું મેદાન એણે છોડી દીધું હોત, આત્મહત્યા જેવું આવી રીતના એણે પણ એ કરી લીધું હોત. અને એ પૂરો ઇતિહાસ જે છે મહાભારતનો એ કંઈક જુદો જ હોત. પણ અર્જુનની વિશેષતા આ હતી કે એણે ભગવાનની શરણ લીધી. એટલા માટે ઈશ્વરનું ભજન કે એમને આ જીવનમાં જોડવા હર ક્ષણ એ જગદીશ્વરને મારું જીવન એ જ ચલાવી રહ્યા છે એ રીતે એમને જોડવા એ બહુ જ આવશ્યક છે જીવનને સુખરૂપ જીવવા માટે, ધર્મમય જીવન માટે. જીવનમાં જે કંઈ મનની અંદર આકાંક્ષાઓ છે, અર્થ કામની સિદ્ધિ માટે પણ, અને ભયંકર દોષ, અભિમાન અને અનેકો ડિપ્રેશનની સમસ્યાઓથી બચવા માટે આ ઈશ્વરના પ્રત્યે આસ્થા એ અનિવાર્ય છે. એ કોઈ ચોઈસની વાત નથી કે આ કોઈ ફિલોસોફર્સ લોકો બોલે કે ભાઈ બેસીને ભજન કરો કે ઈશ્વરના પ્રત્યે વિશ્વાસ કરો. એ કોઈ અહીંયા આગળ ચોઈસ નથી બતાવતા. એ આવશ્યકતા છે જીવનની. જેવી રીતે શ્વાસ લેવો ને છોડવો જીવનની આવશ્યકતા છે, એવી જ રીતની આવશ્યકતા છે. તો ઈશ્વરનું ભજન. અને ત્રીજું કીધું, જેમ જેમ આ છે તે ઈશ્વરના અસ્તિત્વને એ મહેસૂસ કરતો જાય છે, મનનું શાંત, પ્રસન્ન, દરેક પરિસ્થિતિમાં સમત્વથી યુક્ત, જે પણ પરિસ્થિતિ આવે છે એને ભગવાનની કૃપા રૂપે જોઈ એને સ્વીકાર કરે છે. એ વ્યક્તિ ધીમે ધીમે મન શાંત, પ્રસન્ન, સૂક્ષ્મ થતું જાય છે. એ દરેક પરિસ્થિતિમાં કિનારે ઊભો રહી અને વિચાર કરી શકે છે. એવા વ્યક્તિના મનની અંદર એક જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કે આખિર જીવન શેના માટે હતું? ખાલી અહીંયા આગળ બહારની વ્યવસ્થા કરવી, ખાલી મારે જીવન છે તો સુખપૂર્વક જીવવું, આનંદપૂર્વક જીવવું, શું એટલું જ પ્રયોજન હતું? જીવનની મૂળભૂત અહીંયા લક્ષ્ય શું છે? હું શેના માટે આવ્યો છું? હું છું કોણ? મારે ક્યાં જવાનું છે? ક્યાં સુધી મારા આ જીવનની યાત્રા ચાલતી રહેશે? તો આ રીતે મનની અંદર જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે એ કોઈ જ્ઞાનવાન ગુરુની શરણમાં જાય છે કે જે આના સમાધાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને ત્યાં આગળ એ વેદાંતનું શ્રવણ કરે છે. તો વેદાંત ગોભિઃ વિંદતે, જે વેદાંતની વાણી જે ગુરુના મુખેથી શ્રવણ કરે છે અને અંતતઃ એ સમસ્ત શબ્દથી પરે એ જે જગતના અધિષ્ઠાનભૂત તત્વ જે બ્રહ્મ છે એને પોતાની આત્મા રૂપે જાણી જાય છે. અને આ જ જીવનનો અંતિમ પુરુષાર્થ છે. આ જ આપણા જીવનનું લક્ષ્ય છે. એ લક્ષ્યની સિદ્ધિ માટે જીવન મળેલું હતું. એ લક્ષ્યની સિદ્ધિ માટે ગોવિંદને ભિન્ન ભિન્ન ધરાતલ પર આ રીતે ભજન હતું. અને અંતતઃ ભજનનો મતલબ છે કે એ પોતાને ગોવિંદ સ્વરૂપ, એ પરમાત્મા સ્વરૂપ જાણીને એમાં રમી રહ્યો છે. તો આચાર્ય કહે છે કે જીવનનું આ લક્ષ્ય છે. નહીં નહીં રક્ષતી દુઃખં કરણે, આ સાધન તારી રક્ષા નહીં કરે. અને એટલા માટે આગળ છે તે બીજા શ્લોકમાં
બીજો મોહ બતાવે છે. બોલે કે ખાલી આ એક સજ્જનની વાત નથી, આ દરેક વ્યક્તિના જીવનની કહાની છે. કોઈ છે અહીંયા આ ભાષાના જ્ઞાનમાં તો ઉલઝાયેલો છે, પણ કોઈ બીજો છે એ ધનની લાલચમાં, ધનને જ જીવનનું કેન્દ્ર બિંદુ સમજી રહ્યો છે. એ જ મારા જીવનનું લક્ષ્ય છે, એ જ સુખ અને સફળતાનું એકમાત્ર માધ્યમ છે, એવી રીતે જે સમજી રહ્યો છે, એના જીવનના મોહના ઉપર પ્રહાર કરે છે. અને આગળ અનેકો શ્લોકમાં વિવિધ આપણા જીવનના જે મોહ છે એ મોહનો ભંગ કરતા જાય છે. એક મોહ આપણને વીણી વીણીને બતાવે છે. તો એટલા માટે આ ગ્રંથને મોહ મુદ્ગર પણ કીધો. આપણા જીવનના મોહની ઉપર હથોડા ચલાવે છે. જીવનના અનેકો મોહના પ્રત્યે આપણને સજગ કરે છે અને જીવનના લક્ષ્યના પ્રત્યે પ્રેરિત કરે છે. અને એટલા માટે આચાર્ય કહે છે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢમતે, તું ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. હરિ ઓમ.